હેલો સ્ટુડન્ટ્સ, ગુડ નૂન ટુ ઓલ ઓફ યુ. તો આજે આપણે યુનિટ 2 સ્ટાર્ટ કરવાનું છે. આમ તો યુનિટ 2નું સ્ટાર્ટિંગ જે છે આપણે લાસ્ટ લેક્ચરમાં એક ડેફિનેશન એની જોઈ હતી. તો પહેલાં તો ડેફિનેશનનું તો રિવિઝન કરાવી દઉં, કારણ કે એની ઉપરથી જ આપણે આજે એક થિયોરમ ભણવાનો છે. તો પહેલાં આપણે એનું ડેફિનેશનનું રિવિઝન કરી લઈએ. ડેફિનેશન હતી યુનિફોર્મલી મિનિમમ વેરિયાન્સ અનબાયાસ્ડ એસ્ટિમેટર UMVUE. તો કોને કહેવાય UMVUE? કાલે આપણે જે છે ડીપમાં જોયું હતું. આજે ખાલી હું તમને એની બે શરત કહી દઉં છું કે એક્સપેક્ટેશન ઓફ T ઇઝ ઇક્વલ્સ ટુ થીટા, ધેટ ઇઝ T ઇઝ એન અનબાયાસ્ડ એસ્ટિમેટર ઓફ થીટા. અને બીજી શરત છે વેરિયાન્સ ઓફ T ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ વેરિયાન્સ ઓફ T સ્ટાર ફોર ઓલ થીટા બિલોંગ્સ ટુ ઓમેગા, where T star is any other unbiased estimator of theta. એટલે એક્સપેક્ટેશન લઈએ જ્યારે ટીની એ થીટા થવું જોઈએ, એટલે આપણો ટી જે છે એ અનબાયસ્ડ એસ્ટિમેટર છે, અને વેરિયાન્સ ઓફ ટી છે ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ વેરિયાન્સ ઓફ ટી સ્ટાર વેર ટી સ્ટાર ઇઝ એની અધર એસ્ટિમેટર. બરાબર? એટલે જે આપણો એસ્ટિમેટર છે એનો વેરિયાન્સ છે એ બીજા કોઈ પણ એસ્ટિમેટરના વેરિયાન્સ કરતાં ઓછો હશે અથવા તો એની જેટલો હશે. આ બંને શરતોનું પાલન થતું હોય ત્યારે આપણો એસ્ટિમેટર છે એ UMVUE છે એવું કહેવાય. અને નીચે આપણે એ પણ જોયું હતું કે UMVUE ઓફ થીટા મે ઓર મે નોટ એક્ઝિસ્ટ, બટ ઇફ ઇટ એક્ઝિસ્ટ ઇટ ઇઝ વન એન્ડ ઓનલી વન. એટલે એક્ઝિસ્ટન્સ હોય જ તે UMVUEનું એવું જરૂરી નથી, પણ જ્યારે એનું એક્ઝિસ્ટન્સ હોય ત્યારે એ યુનિક હોય, વન એન્ડ ઓનલી વન હોય. તો હવે આજે એ જ થિયરમ, એની જે યુનિકનેસ પ્રોપર્ટી છે UMVUEની, એ જ આપણે પ્રૂવ કરવાની છે. બરાબર? તો શું કે છે પ્રોપર્ટી, એનું સ્ટેટમેન્ટ કંઈક એવું છે, UMVUE ઇફ એક્ઝિસ્ટ ઇઝ યુનિક, એટલે કે વન એન્ડ ઓનલી વન. એટલે જ્યારે UMVUEનું એક્ઝિસ્ટન્સ હોય ત્યારે એ કેવો હશે? યુનિક એસ્ટિમેટર હશે. એને આપણે પ્રૂવ કરવાનું છે. એટલે સ્ટેટમેન્ટ તો ખાલી એટલું જ આપશે કે ભાઈ ડિફાઇન કરો UMVUE અને એની યુનિકનેસ પ્રોપર્ટીને પ્રૂવ કરો. સ્ટેટ એન્ડ પ્રૂવ ઇટ્સ યુનિકનેસ પ્રોપર્ટી. તો હવે પ્રૂફ આપણે શરૂ કરીએ. લેટ x1 x2 up to xn be a random sample from PDF fx theta where theta is unknown parameter. એઝ ઇટ ઇઝ આપણે જે સ્ટાર્ટિંગ કરીએ છીએ એવી જ રીતે સ્ટાર્ટિંગ કરવાનું છે કે x1 x2 અપ ટુ xn જે છે એ રેન્ડમ સેમ્પલ છે. PDF એનું fx થીટામાંથી લેવામાં આવ્યા છે અને થીટા શું છે? આપણો અનનોન પેરામીટર છે. સપોઝ T1 and T2 are two distinct uniformly minimum variance unbiased estimator of parameter theta. હવે અહીંયા આપણે એવું ધારીએ છીએ કે ધારો કે T1 અને T2 બંને UMVUE એસ્ટિમેટર UMVUE છે થીટા માટે. સ્ટેટમેન્ટ શું કીધું છે કે યુનિક હોય એવું પ્રૂવ કરવાનું છે. અહીંયા આપણે પહેલાં એવું ધારીને ચાલશું કે T1 અને T2 બંને કેવા છે? UMVUE છે. બરાબર? હવે નેક્સ્ટ પહેલાં આપણે કહેવાનું છે ફર્સ્ટ ઇઝ એક્સપેક્ટેશન ઓફ T1 ઇઝ ઇક્વલ્સ ટુ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ એક્સપેક્ટેશન ઓફ T2. એટલે કે T1 અને T2 બંનેની એક્સપેક્ટેશન લઈએ આપણને થીટા મળે છે. એનો મતલબ એવો છે કે એ બંને અનબાયાસ્ડ એસ્ટિમેટર છે થીટાના. એ આપણે જે ડેફિનેશન છે એની બંને શરતો અહીંયા લખી નાખશું, કારણ કે T1 અને T2 બંને જો UMVUE હોય તો બંને અનબાયાસ્ડ હશે. અને બીજી શરત છે જે આપણે અહીંયા લખી છે, વેરિયાન્સ ઓફ T1 ઇઝ ઇક્વલ્સ ટુ વેરિયાન્સ ઓફ T2 ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા સ્ક્વેર. એટલે કે બંનેનો વેરિયાન્સ કેવો હશે? સરખો હશે, કારણ કે અત્યારે બંને UMVUE છે એવું આપણે કહી દીધું છે. અને કેટલો છે વેરિયાન્સ એનો? સિગ્મા સ્ક્વેર. સે સિગ્મા સ્ક્વેર ઇઝ લેસ દેન ધ વેરિયાન્સ ઓફ એની અધર અનબાયસ્ડ એસ્ટિમેટર ઓફ થીટા. કારણ કે T1 અને T2 એ છે બંને UMVUE છે, તો એ સિગ્મા સ્ક્વેર જે છે એ બીજા કોઈ પણ અનબાયસ્ડ એસ્ટિમેટરનો વેરિયાન્સ હશે ને એની કરતાં કેવા હશે? ઓછા હશે, લાઈક લેસ દેન હશે. બરાબર? નાવ કન્સિડર અ ન્યૂ એસ્ટિમેટર. હવે શું કરીએ છીએ આપણે? એક નવો એસ્ટિમેટર કન્સિડર કરીએ છીએ. T ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 T1 પ્લસ T2. આ જે ઇક્વેશન જે છે એને આપણે કહીએ છીએ સ્ટાર. નાવ એક્સપેક્ટેશન ઓફ T, એટલે ઉપર જે લીધો આપણે એક નવો એસ્ટિમેટર બનાવ્યો T, હવે એની એક્સપેક્ટેશન લઈએ છીએ 1/2 એક્સપેક્ટેશન ઓફ T1 પ્લસ T2. 1/2 એઝ ઇટ ઇઝ અને અંદર expectation of T1 plus expectation of T2. Here we know that expectation of T1 is equals to expectation of T2 is equals to theta. So
ઇન નેક્સ્ટ સ્ટેપ 1/2 એક્સપેક્ટેશન ઓફ T1 અને એક્સપેક્ટેશન ઓફ T2ની વેલ્યુ મૂકીએ છીએ થીટા. થીટા પ્લસ થીટા ઇઝ 2 theta. Then it will be 2 theta by 2. 2 will be cancelled. Hence our answer is theta. So expectation of T is also theta. એટલે એની ઉપરથી શું કહી શકીએ? T is an also unbiased estimator of theta. એટલે T પણ આપણો કેવો છે? અનબાયસ્ડ એસ્ટિમેટર છે. જુઓ પહેલાં આપણે શું કર્યું? યુનિકનેસ થિયરી કરવાની છે તો એનો અર્થ એવો છે કે UMVUE એક જ હોય, બરાબર. પણ આપણે પ્રૂફની શરૂઆતમાં એવું કીધું કે T1 અને T2 જે છે એ બંને UMVUE છે એવું ધારીને ચાલીએ છીએ, બરાબર. પછી લાસ્ટમાં આપણે યુનિકનેસ પ્રૂવ કરી દઈશું. હવે એ બંને અનબાયસ્ડ એસ્ટિમેટર છે અને બંનેના વેરિયાન્સીસ જે છે બીજા કોઈ પણ એસ્ટિમેટર છે, બીજો કોઈ પણ અનબાયસ્ડ એસ્ટિમેટર છે એના વેરિયાન્સ કરતાં ઓછો છે એવું કીધું. હવે આપણે એક નવો જ એસ્ટિમેટર ડિફાઇન કરીએ છીએ જે છે T. T is equals to 1/2 T1 plus T2, બરાબર. અને Tની આપણે એક્સપેક્ટેશન લઈએ છીએ એ આપણને શું મળે છે? થીટા. એનો અર્થ એવો છે કે T જે છે એ પણ આપણો અનબાયસ્ડ એસ્ટિમેટર જ છે. સો T1, T2 એન્ડ T ત્રણેય આપણા કેવા છે? અનબાયસ્ડ એસ્ટિમેટર છે. ચલો નેક્સ્ટ શું કહે છે? હવે આપણે આ જે સ્ટાર જે લીધો છે એની જ વાત કરીશું. એની એક્સપેક્ટેશન ફાઇન્ડ આઉટ કરી લીધી. હવે એનો વેરિયાન્સ જોઈશું. નાવ ફોર સ્ટાર વેરિયાન્સ ઓફ T is equals to variance of 1/2 T1 plus T2. Then 1/2 જે છે એ બહાર નીકળશે એટલે એનો સ્ક્વેર થઈ જશે કારણ કે વેરિયાન્સની જે પ્રોપર્ટી છે એ મુજબ. સો 1/4 variance of T1 plus T2. Next 1/4 variance of T1 plus variance of T2 plus 2 covariance T1 T2. જનરલી આપણે જ્યારે એક્ઝામ્પલ્સ કરતા હતા આના કેલ્ક્યુલેટ ત્યારે કોવેરિયન્સવાળી જેટલી ટર્મ્સ હતી એ બધી વેનિશ થઈ જતી હતી, બધી ઝીરો થઈ જતી હતી. કેમ કે x1, x2 અપ ટુ xn જે છે રેન્ડમ સેમ્પલ છે એના લીધે એ બધા જ ઇન્ડિપેન્ડન્ટ હશે. x1, x2 અપ ટુ xn ઇન્ડિપેન્ડન્ટ હોય. અહીંયા T1 અને T2 જે છે એ તો આપણા એસ્ટિમેટર છે, રાઈટ. એટલે એ તો ઇન્ડિપેન્ડન્ટ ન પણ હોય. એટલે આપણે અહીંયા લઈશું આપણી કોવેરિયન્સની ટર્મ જે છે એઝ ઇટ ઇઝ પ્લસ 2 કોવેરિયન્સ T1 T2, બરાબર. નેક્સ્ટ સ્ટેપમાં શું કરીએ છીએ? વેરિયાન્સ ઓફ T1 અને વેરિયાન્સ ઓફ T2ની વેલ્યુ જે છે સિગ્મા સ્ક્વેર એ આપણે મૂકી દઈશું. સો 1/4 જે છે એઝ ઇટ ઇઝ વેરિયાન્સ ઓફ T1 ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા સ્ક્વેર પ્લસ વેરિયાન્સ ઓફ T2 ઇઝ ઓલ્સો ઇક્વલ ટુ સિગ્મા સ્ક્વેર પ્લસ 2 કોવેરિયન્સ T1 પ્લસ 2 કોવેરિયન્સ T1 T2 ઇઝ એઝ ઇટ ઇઝ, રાઈટ. તો પછી નેક્સ્ટમાં શું કરીએ છીએ આપણે? સિગ્મા સ્ક્વેર પ્લસ સિગ્મા સ્ક્વેર એ શું થઈ જશે? 2 સિગ્મા સ્ક્વેર પ્લસ જે બીજું ટર્મ છે એ છે 2 કોવેરિયન્સ T1 T2. એટલે નેક્સ્ટ સ્ટેપમાં ડાયરેક્ટ આપણે 2 જે છે એને કોમન લઈ લીધો છે. એક સ્ટેપ ત્યાંથી આપણે કટ કરી નાખ્યું છે કારણ કે સિગ્મા સ્ક્વેર પ્લસ સિગ્મા સ્ક્વેર 2 સિગ્મા સ્ક્વેર થાય. એટલે 2ને કોમન લઈએ. સિગ્મા સ્ક્વેર પ્લસ કોવેરિયન્સ T1 T2. હવે 2/4 એટલે કે નેક્સ્ટ સ્ટેપમાં એને કરી નાખીએ છીએ આપણે 1/2. 1/2 સિગ્મા સ્ક્વેર પ્લસ કોવેરિયન્સ T1 T2. આ જે છે ઇક્વેશન 4 છે. હું તમને ઇક્વેશન 1, 2 જે છે અહીંયા આપણે ડાયરેક્ટ અહીંયા આપણે કીધું છે 3, 1, 2 જે છે ઉપર લીધા છે આપણે, લાઈક જે આપણે શરત છે UMVUEની એ છે આપણું ઇક્વેશન 1, 2. પછી વચ્ચે લીધું ઇક્વેશન સ્ટાર. પછી T જે છે અનબાયસ્ડ એસ્ટિમેટર છે એને કીધું આપણે ઇક્વેશન 3 અને આ જે છે વેરિયાન્સ ઓફ T એ આપણું બનશે ઇક્વેશન 4, બરાબર. એટલે આ જે છે નંબર્સ આપતા જજો. આપણે નેક્સ્ટ આ બધા રિઝલ્ટ્સનો યુઝ કરવાનો હશે. હવે શું કહે છે નેક્સ્ટ? If rho is the Pearson coefficient of correlation between T1 T2. rho ને આપણે ડિફાઇન કરીએ છીએ. rho શું છે? પિયર્સનનો કોરિલેશન કોફિશિયન્ટ છે T1 અને T2 વચ્ચેનો, બરાબર. તો rho is equals to covariance T1 T2 upon standard deviation of T1 into standard deviation of T2. આ ક્યાંથી આવ્યું? આ તમે જે છે એ ભણી ગયા છો. કાર્લ પિયર્સનનો કોરિલેશન કોએફિશિયન્ટ છે અને આ એની ફોર્મ્યુલા છે, બરાબર. તો ઇઝ ઇક્વલ્સ ટુ કોવેરિયન્સ T1 T2 એઝ ઇટ ઇઝ સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ T1 અને સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ T2ની જગ્યાએ આપણે સ્ક્વેર રૂટ ઓફ સિગ્મા સ્ક્વેર, સ્ક્વેર રૂટ ઓફ સિગ્મા સ્ક્વેર, એટલે બંનેનું જે સિગ્મા ઇન્ટુ સિગ્મા એ થઈને સિગ્મા સ્ક્વેર જ મળશે પાછું આપણને, બરાબર. એટલે રો ઇઝ ઇક્વલ્સ ટુ કોવેરિયન્સ T1 T2 અપોન સિગ્મા સ્ક્વેર. તો આપણે અહીંયા શેની જરૂર છે? ઇક્વેશન 4માં કોવેરિયન્સ T1 T2ની જરૂર છે. તો કોવેરિયન્સ T1 T2ને આપણે આપણા સૂત્રનો કરતા બનાવીશું.
એટલે કોવેરિયન્સ T1 T2 ઇઝ ઇક્વલ્સ ટુ રોની સાથે સિગ્મા સ્ક્વેર મલ્ટિપ્લિકેશનમાં જતું રહેશે, ઇઝ ઇક્વલ્સ ટુ રો સિગ્મા સ્ક્વેર. ઇક્વેશન નંબર 5. યુઝિંગ 5 ઇન ઇક્વેશન 4 વી ગેટ, હવે જે પાંચમા ઇક્વેશનની કિંમત છે ચોથામાં મૂકીએ એટલે વેરિયન્સ ઓફ ટી ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 સિગ્મા સ્ક્વેર પ્લસ રો સિગ્મા સ્ક્વેર. અહીંયા સિગ્મા સ્ક્વેર જે છે એ કોમન નીકળી જશે એટલે સિગ્મા સ્ક્વેર બાય 2 1 પ્લસ રો ઇઝ ઇક્વેશન નંબર 6. એઝ T1 એન્ડ T2 બોથ UMVUF થીટા, હવે અહીંયા આપણને ખબર છે T1 અને T2 બંને શું છે, UMVUE છે થીટાના, એન્ડ T ઇઝ એની અધર અનબાયસ્ડ એસ્ટિમેટર ઓફ થીટા, અને એ પણ ખબર છે T બીજો જ એસ્ટિમેટર છે, અનબાયસ્ડ છે પણ થીટાનો. ધેન વી હેવ વેરિયન્સ ઓફ TI ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ વેરિયન્સ ઓફ T, અને I શું છે, I ઇઝ ઇક્વલ્સ ટુ 1 and 2. એટલે T1 અને T2 જ્યારે UMVUE હશે તો એ બંનેનો વેરિયન્સ જે છે એ ટીના વેરિયન્સ કરતાં તો ઓછો જ હશે અથવા એની જેટલો હશે, બરાબર. તો વેરિયન્સ ઓફ TI ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ વેરિયન્સ ઓફ T, જ્યાં I કેટલી વેલ્યુ લે છે 1 અને 2, કારણ કે આપણે T1 અને T2 બંનેને કીધા છે આપણા UMVUE, બરાબર. તો એ બંનેનો વેરિયન્સ જે છે એ ટીના વેરિયન્સ કરતાં ઓછો હશે અથવા તો એની જેટલો હશે. હવે નેક્સ્ટ જોઈએ વેરિયન્સ ઓફ TI એટલે સિગ્મા સ્ક્વેર જ છે. T1નો વેરિયન્સ કયો કે T2નો વેરિયન્સ કયો, બંનેના વેરિયન્સ કેવા છે, સિગ્મા સ્ક્વેર, બંને સરખા છે. તો એની જગ્યાએ આપણે મૂકીએ છીએ સિગ્મા સ્ક્વેર ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ વેરિયન્સ ઓફ T જે છે ઇક્વેશન 6માં આપણને મળ્યું છે સિગ્મા સ્ક્વેર બાય 2 1 પ્લસ રો. સિગ્મા સ્ક્વેર જે છે એ બંને કટ થઈ જશે. નેક્સ્ટ સ્ટેપમાં 2 જે છે પહેલી સાઈડ મલ્ટિપ્લિકેશનમાં જતું રહેશે એટલે 2 ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 પ્લસ રો, બરાબર. નેક્સ્ટ સ્ટેપમાં આપણે ચેન્જ કરી લીધી છે LHS અને RHS, સો 1 પ્લસ રો ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2. સો રો ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1, બરાબર, કારણ કે 2 માઇનસ 1 એ થઈ જશે 1, બટ 1 શું રો કેન નોટ બી ગ્રેટર ધેન 1, સો રો ઇઝ ઇક્વલ્સ ટુ 1. અહીંયા શું બે પ્રોબેબિલિટી છે, કાં તો રો જે છે ઇઝ ગ્રેટર ધેન 1 હોય અથવા તો રો ઇઝ ઇક્વલ્સ ટુ 1 હોય, બરાબર. પણ રો ક્યારેય 1થી મોટો તો હશે જ નહીં, કારણ કે કાર્લ પિયર્સનનો કોરિલેશન કોફિશિયન્ટ છે, ઇટ વિલ એની રેન્જ છે -1 to 1ની, બરાબર. એટલે 1થી તો મોટો ક્યારેય હોવાનો જ નથી, તો 1થી મોટા હોવાની શક્યતા તો નીકળી જાય છે. તો હવે શું ખાલી વધ્યું, રો ઇઝ ઇક્વલ્સ ટુ 1, એટલે અહીંયા આપણો રો જે છે એ 1 છે. ધસ T1 એન્ડ T2 હેવ પરફેક્ટ પોઝિટિવ લિનિયર કોરિલેશન. રો જ્યારે 1 હોય, કાર્લ પિયર્સનનો જે કોરિલેશન કોફિશિયન્ટ છે એ 1 હોય ત્યારે શું કહેવાય, બંને જે છે T1 અને T2 એ બંને પરફેક્ટ પોઝિટિવ કોરિલેશનમાં છે, લિનિયર કોરિલેશનમાં, બરાબર. એટલે જે છે એ નીચે તમને ગ્રાફિકલી દેખાડવામાં આવ્યું છે કે T1 અને T2 જ્યારે 1 હોય ત્યારે એનો મેથેમેટિકલ રિલેશનશિપનો ગ્રાફ કેવો હોય એ ગ્રાફ આપ્યો છે, બરાબર. સપોઝ T2 ઇઝ ઇક્વલ્સ ટુ આલ્ફા પ્લસ બીટા T1, આને કહેશું આપણે ઇક્વેશન નંબર 7, બરાબર. આ કેવી રીતે આવ્યું આપણને ખબર છે, રો ઇઝ ઇક્વલ્સ ટુ 1 છે એટલે પરફેક્ટ પોઝિટિવ લિનિયર કોરિલેશન છે, એટલે આપણે એક લિનિયર ઇક્વેશન લઈએ છીએ કે એ બંને વચ્ચે કંઈક આવો રિલેશન હોય, T2 ઇઝ ઇક્વલ્સ ટુ આલ્ફા પ્લસ બીટા T1, બરાબર. અને આલ્ફા જે છે એ જો તમને બીજા ગ્રાફમાં આપ્યું છે કે જ્યારે આલ્ફા જેટલું પહેલું હોય ત્યારે નીચે એટલું જે પોર્શન હોય એને આલ્ફા કહેવાય છે ને, બાકી પરફેક્ટ પોઝિટિવ લિનિયર કોરિલેશન છે, બરાબર, એ બંને વચ્ચે. અને ઇક્વેશન 7 પછી શું કહે છે, વેર આલ્ફા એન્ડ બીટા કોન્સ્ટન્ટ્સ ટુ બી ડિટરમાઇન્ડ. આ જે લિનિયર કોરિલેશનનો જે ઇક્વેશન જે છે એવું જ એ જ ઇક્વેશન છે, અને આલ્ફા અને બીટા શું છે, આપણા કોન્સ્ટન્ટ છે કે જેને આપણે ડિટરમાઇન કરવાના છે, બરાબર. નેક્સ્ટ જોઈએ શું છે, ટેકિંગ એક્સપેક્ટેશન ઓફ બોથ સાઇડ્સ ઓફ ઇક્વેશન 7. બંને બાજુ એક્સપેક્ટેશન લઈએ છીએ ઇક્વેશન 7ની. સો એક્સપેક્ટેશન ઓફ T2 ઇઝ ઇક્વલ્સ ટુ એક્સપેક્ટેશન ઓફ આલ્ફા પ્લસ બીટા એક્સપેક્ટેશન ઓફ T1. બીટા જે છે એક્સપેક્ટેશનની બહાર આવી જાય છે કારણ કે એ કોન્સ્ટન્ટ છે. સો એક્સપેક્ટેશન ઓફ T2 શું છે આપણને ખબર છે, એ થીટા છે, અને આલ્ફા પોતે કોન્સ્ટન્ટ છે એટલે એને એક્સપેક્ટેશન લાગશે તો એ એઝ ઇટ ઇઝ એમ જ રહેશે. સો થીટા ઇઝ ઇક્વલ્સ ટુ આલ્ફા પ્લસ બીટા થીટા, કારણ કે એક્સપેક્ટેશન ઓફ T1 પણ થીટા છે. ઇક્વેશન નંબર આપણને 8 મળ્યું, જે છે થીટા ઇઝ ઇક્વલ્સ ટુ આલ્ફા પ્લસ બીટા થીટા. નાવ ટેકિંગ વેરિયાન્સીસ
ઓફ બોથ સાઇડ ઓન ઇક્વેશન 7. હવે એકવાર એક્સપેક્ટેશન લીધું, હવે શું લઈશું આપણે? વેરિયાન્સ લઈએ છીએ ઇક્વેશન 7ની બંને બાજુ. સો વેરિયાન્સ ઓફ T2 ઇઝ ઇક્વલ્સ ટુ વેરિયાન્સ ઓફ આલ્ફા પ્લસ બીટા T1. વેરિયાન્સ ઓફ T2 એઝ ઇટ ઇઝ વેરિયાન્સ ઓફ આલ્ફા અને બીટા T1. બરાબર, અહીંયા આલ્ફા જે છે એ કોન્સ્ટન્ટ છે એટલે એનો વેરિયાન્સ ઓલવેઝ બી 0. તો આલ્ફાનો વેરિયાન્સ નીકળી જશે, એ 0 છે કારણ કે આલ્ફા જે કોન્સ્ટન્ટ છે. અને વેરિયાન્સ ઓફ બીટા T1 માં બીટા જે છે કોન્સ્ટન્ટ છે એટલે બહાર આવી જશે એટલે એ થઈ જશે બીટા સ્ક્વેર વેરિયાન્સ T1. અને વેરિયાન્સ T2 શું છે? સિગ્મા સ્ક્વેર. વેરિયાન્સ ઓફ T1 પણ સિગ્મા સ્ક્વેર. તો એ બંનેની વેલ્યુ મૂકી દઈએ તો નેક્સ્ટ સ્ટેપમાં થશે સિગ્મા સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ બીટા સ્ક્વેર સિગ્મા સ્ક્વેર. અને બંને સિગ્મા સ્ક્વેર છે કેન્સલ આઉટ થઈ જશે. સો બીટા સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 1. હવે બીટાની વેલ્યુ લેવી હોય તો બીટા વિલ બી પ્લસ ઓર માઇનસ 1. બટ હિયર બીટા કેન નોટ બી -1. બીટા ઇઝ નોટ ઇક્વલ -1 બીકોઝ રો ઇઝ પોઝિટિવ. રો જે છે આપણો કાર્લ પિયર્સનનો કોરિલેશન ઓફ કોએફિશિયન્ટ જે છે એ +1 છે. એ એવું દેખાડે છે કે પરફેક્ટ પોઝિટિવ લિનિયર કોરિલેશનમાં છે T1 અને T2. બરાબર, તો બીટા તો માઇનસ ન જ હોઈ શકે ત્યારે, કારણ કે એ આપણે કોન્સ્ટન્ટ છે. જો એ માઇનસ ન હોઈ શકે કારણ કે રો એ આપણો +1 છે એટલે. તો બીટા ઇઝ ઇક્વલ્સ ટુ +1 it will be our equation number 9. Now using 9 into equation 8 we'll get theta is equals to alpha plus beta theta હતું તો બીટા આપણને મળી ગયો છે 1 એટલે આલ્ફા પ્લસ થીટા. સો થીટા જે છે એ થીટા આ બાજુ જશે તો એ માઇનસ થશે એટલે આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ 0. એ આપણે આપશું ઇક્વેશન નંબર 10. અહીંયા પહેલાં શું કર્યું? બીટા ડિટરમાઇન કરી નાખ્યો. બીટા સ્ક્વેર 1 હોય તો બીટા પ્લસ ઓર -1 હોય, પણ બીટા અહીંયા -1 ન હોઈ શકે કારણ કે રો જે છે આપણો એ +1 છે એટલે. તો હવે કઈ વેલ્યુ વધી બીટાની? ખાલી એક. બીટા ઇઝ ઇક્વલ્સ ટુ 1 જ હોવું જોઈએ. હવે બીટાની વેલ્યુ આપણે ઇક્વેશનમાં મૂકશું એટલે આપણને આલ્ફાની વેલ્યુ પણ મળશે. આલ્ફા મળ્યો આપણને 0. જે આપણું ઇક્વેશન હતું T2 ઇઝ ઇક્વલ્સ ટુ આલ્ફા પ્લસ બીટા T1, એમાં આલ્ફા અને બીટા જે બંને કોન્સ્ટન્ટ હતા એ બંને આપણે ડિટરમાઇન કરવાના હતા. એ બંને હવે આપણને મળી ગયા છે. બીટા ઇઝ ઇક્વલ્સ ટુ 1 અને આલ્ફા 0 મળ્યો. હવે બંનેની વેલ્યુ આપણે મૂકશું ઇક્વેશન નંબર 7માં. દેન T2 ઇઝ ઇક્વલ્સ ટુ 0 પ્લસ 1 T1. સો નેક્સ્ટ સ્ટેપમાં T2 ઇઝ ઇક્વલ્સ ટુ T1. Thus UMVUE if exists is one and only one. That means unique. એટલે અહીંયા જે આપણે T1 અને T2 બંને ડિટરમાઇન કર્યા હતા તો શું એને લાસ્ટમાં મળ્યું આપણને? T2 ઇઝ ઇક્વલ્સ ટુ T1, રાઈટ? એટલે આપણે પહેલાં એવું માનીને ચાલતા હતા કે બે એસ્ટિમેટર છે, પણ જ્યારે UMVUE હોય ત્યારે અહીંયા આપણે શું સાબિત કર્યું? T2 ઇઝ ઇક્વલ્સ ટુ T1. એનો મતલબ કે T2 અને T1 બંને એક જ એસ્ટિમેટર છે. એટલે જ્યારે UMVUEનું એક્ઝિસ્ટન્સ હશે ત્યારે ઇટ વિલ બી વન એન્ડ ઓનલી વન. ઇટ વિલ બી યુનિક. બરાબર, તો આ જે હતો એ આપણો મોસ્ટ આઈએમપી થિયોરમ, મોસ્ટ આઈએમપી પ્રોપર્ટી હતી UMVUEની યુનિકનેસ પ્રોપર્ટી. બરાબર, અને આમ પણ જ્યારે પણ આપણે એસ્ટિમેટર સાથે કામ લેતા હશું ત્યારે કહેવાય છે જેટલો વેરિયાન્સ ઓછો મળે ને એ વધારે ને વધારે આદર્શ પરિસ્થિતિ કહેવાય. વેરિયાન્સ એટલે વેરિએશન જ છે એક પ્રકારનું. બરાબર, એ જેમ ઓછો એમ આપણો એસ્ટિમેટર વધારે સારો. તો અહીંયા UMVUEનો વેરિયાન્સ જે છે એ બાકી બધા એસ્ટિમેટર કરતાં ઓછો છે અથવા એના જેટલો છે, પણ ઓલમોસ્ટ એવું જ બને છે. UMVUEનું એક્ઝિસ્ટન્સ હોય ને ત્યારે એનો વેરિયાન્સ હોય ને બીજા બધા એસ્ટિમેટર કરતાં ઓછો જ હશે. બરાબર, ઓછો જ હશે અને પ્લસ એ કેવો છે? યુનિક છે. ઓકે, તો આજનો થિયરમ આપણે અહીંયા પૂરો થયો. આપણે યુનિટ 2માં બે ટોપિક એટલે કે UMVUEની એક તો આપણે ડેફિનેશન કરી અને આજે એની યુનિકનેસ પ્રોપર્ટી કરી. બરાબર, તો નેક્સ્ટ લેક્ચરમાં હવે આનાથી આગળ વધશું અને તમને કોઈને કંઈ ડિફિકલ્ટી હોય તો કોમેન્ટ સેક્શનમાં કહી દેજો એટલે એ ડિફિકલ્ટી હું તમને સોલ્વ કરાવી દઈશ. અને UMVUEની જે યુનિકનેસ પ્રોપર્ટી છે ને, કદાચ એવું બન્યું હોય કે અહીંયા ક્યાંય તમને વધારે એવું થતું હોય કે મેથેમેટિકલ સ્ટેપ નથી સમજાતા તો જેવા આઈએમપી થિયરમ જે બધા છે ને એ બધા આપણે ક્લાસરૂમમાં રિવાઇઝ કરશું, તે બોર્ડ ઉપર સમજશું એટલે તમને વધારે આઈડિયા આવી જાય. અને બાકી આ થિયોરમ જે છે હોમવર્કમાં આજે તમારે ડેફિનેશન અને થિયોરમ બંને લખવાનું છે અને બને તો 2 વાર આ થિયોરમ લખી નાખજો કારણ કે આ મોસ્ટ આઈએમપી થિયોરમ છે એટલે તમને 2 વાર લખશો તો યાદ રહી જશે. તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ.